નમસ્કાર દર્શક મિત્રો, કનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શિનોર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયા પધાર્યા હતા, જેને લઈને શિનોરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શિનોર ખાતે પધારેલ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજીનું આગમન થતા ઉત્સાહ અને જય ઘોષના નારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં શિનોરના હિન્દુઓ ભારે સંખ્યામાં પધાર્યા અને હનુમાન ચાલીસાના પાઠ કરી ડોક્ટર પ્રવીણભાઈ તોગડિયાજી દ્વારા તેજસ્વી વિચારધારાનો પ્રવાહ લોકોમાં પહોંચાડવામાં આવ્યો હતો। ત્યારબાદ ગામ લોકો દ્વારા પોતાનો પરિચય આપવામાં આવ્યો હતો। ગામના વીએચપીના પાયાના કાર્યકરોનું સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનો મુખ્ય હેતુ હિન્દુ સમાજને એક કરી સુખમય સમૃદ્ધિમય સાથે રાષ્ટ્ર સેવાને સર્વોપરી સ્થાન આપવા માટેની હાકલ કરી ગામે ગામ કુટુંબોમાં તેમજ સમાજમાં હનુમાન ચાલીસા કરવાની હાકલ કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ બાદ શિનોરના જાગૃતિ એડવોકેટ પ્રકાશભાઈ માછીના ઘરે શુભેચ્છા મુલાકાત કરી વકીલાતના વ્યવસાયમાં આગળ વધો એવા શુભાશીષ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન શિનોરના જાગૃત યુવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ। આજ રોજ શિનોરમાં ઠેક ઠેકાણે હનુમાન ચાલીસા શહેરમાં અને ગામડાઓમાં આ હનુમાન ચાલીસા હિન્દુઓની સુરક્ષા, સમૃદ્ધિ, સન્માન, સ્વાસ્થ્ય અને સેવાનું કામ કરશે। આની સાથે જ અમે ઓમ શ્રી પરિવાર દ્વારા સ્વસ્થ હિન્દુ સુખી હિન્દુ એના માટે દરેક હિન્દુ દરરોજ 1 કલાક ચાલે, જેનું વજન વધારે હશે એનું વજન ઘટાડવાનું અમે શીખવાડીશું અને દરેક હિન્દુને ચિંતા મુક્ત બધા જ રોગોનું મૂળ 3 વસ્તુમાં છે। બેઠાડું જીવન, વ્યાયામ નહીં કરવો, વધારે વજન અને ચિંતા। અમે હિન્દુઓમાં આ ત્રણે દૂર કરી અને સ્વસ્થ હિન્દુ સુખી ભારતનું અભિયાન લઈ જવાના છે। થઈ ગયું? અત્યારે સાહેબ આપણે શિનોર તાલુકાની કેટલી મુલાકાત લીધી છે અને કયા કયા ગામોની લેવાની છે? ગામમાં જ જવાનું, શિનોરમાં જ આવ્યો છું। અહીંયા અમારા હનુમાન ચાલીસા ચાલે છે એટલે ભેગા થઈને હનુમાન ચાલીસા કર્યા। હવે મેં કહ્યું છે કે ભેગા થઈને 21 હનુમાન ચાલીસા શિનોરમાં કરો।